આજે આપણે ડુંગળી લસણ ઉમેર્યા વિના રીચ ગ્રેવીવાળી સબ્જી પંજાબી દમ આલુ બનાવીશું. દરરોજ એકના એક શાક ખાઈને કંટાળ્યા હો અને વીકેન્ડમાં પરોઠા સાથે ટેસ્ટી સબ્જી જમવાની ઈચ્છા થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. બટાકા બાફીને રાખ્યા હોય તો તેને બનાવવામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે. 2 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી સબ્જી બનાવવા માટે મેં 200 ગ્રામ અથવા તો 20 નંગ નાની સાઇઝના બટાકાને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી અને ચપટી મીઠું ઉમેરી 2 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધા હતા. પછી બટાકા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે છોલી તેના ઉપર કાંટા ચમચી વડે આ રીતે 10થી 12 જેટલા છેદ કરીશું. આ રીતે બટાકા ઉપર છેદ કરવાથી આપણે સબ્જીમાં જે મસાલા કરીશું તે બટાકામાં અંદર સુધી એબ્ઝોર્બ થશે અને સબ્જી ખાતી વખતે તે અંદરથી બિલકુલ ફીકી એટલે કે મોળી નહીં લાગે. હવે બટાકાને એક બાઉલમાં કાઢી તેમાં 5 ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે અથવા તો 5 ચમચી જેટલું મીઠું ઉમેરી તે બધા જ બટાકાની ઉપર સરખા કોટ થાય તે રીતે મસાલાને મિક્સ કરીશું. મોટાભાગના લોકો દમ આલુ બનાવતી વખતે બટાકાને બાફ્યા પછી તેને ડીપ ફ્રાય કરે છે, પણ અત્યારે આપણે થોડી હેલ્ધી સબ્જી બનાવવા માટે તેને શેલો ફ્રાય કરીને બનાવીશું. તો નોનસ્ટિક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. તેલ હૂંફાળું ગરમ થાય એટલે મસાલા કોટ કરેલા બટાકાને પેનમાં આ રીતે ગોઠવી અને લો ટુ મીડિયમ ફ્લેમ પર તે બધી બાજુથી સરખા લાઇટ ગોલ્ડન બ્રાઉન અને સાધારણ ક્રિસ્પી થાય તે રીતે તળી લઈશું. જો તમે ડીપ ફ્રાય કરીને સબ્જી બનાવો તો બાફેલા બટાકાની ઉપર આ રીતે મસાલા કોટ ન કરવા, નહીંતર બધા જ મસાલા તેલમાં છૂટા પડી જશે અને પછી તે તેલ મસાલાવાળું એકદમ પીળું પડી જશે. આ રીતે 2 થી 3 મિનિટ સુધી આપણે બટાકાને શેલો ફ્રાય કરવાના છે. જો તમારે દહીં ઉમેરીને કશ્મીરી દમ આલુ સબ્જી બનાવતા શીખવી હોય તો તેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે શેલો ફ્રાય કરેલા બટાકાને એક પ્લેટમાં કાઢી લઈશું અને સબ્જી માટેની ગ્રેવી તૈયાર કરીશું. એક મોટા મિક્સર જારમાં 1 નંગ મોટી સાઇઝનું સમારેલું ટામેટું ઉમેરીશું. તેમાં તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. તેના બદલે તમે અડધો ઇંચ સમારેલું આદુ અને 1 નંગ લીલું મરચું પણ ઉમેરી શકો છો. તેની સાથે ગ્રેવીને રીચ બનાવવા માટે તેમાં 10થી 12 નંગ પલાળેલા કાજુ ઉમેરીશું. કાજુને મેં 15થી 20 મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળી અને પછી તેમાંથી બધું જ પાણી નિતારી લીધું હતું. હવે બધું જ સરખું ક્રશ કરી અને આ રીતની સ્મૂથ પ્યુરી તૈયાર કરીશું. હવે પેનમાં જે આપણે તેલ શેલો ફ્રાય કરવા માટે લીધું હતું તેમાં ફરીથી 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી તેને ગરમ કરીશું. પછી તેમાં અડધી ચમચી જીરું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. જીરું સરસ ફૂટવા લાગે એટલે થોડી હળદર અને થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું. જો તમને ખડા મસાલાની ફ્લેવર પસંદ હોય તો વઘારમાં તજ, લવિંગ, મરી અને મોટી ઇલાયચી પણ ઉમેરી શકો છો. પછી આપણે જે ટામેટાં, આદુ મરચાં અને કાજુની ગ્રેવી તૈયાર કરી હતી તે તેમાં ઉમેરીશું અને તેની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. તમારે જો કાજુ ન ઉમેરવા હોય તો તેના બદલે પલાળેલા મગજતરીના બી અથવા તો ખસખસ પણ ઉમેરી શકો છો. ગ્રેવી થોડી ખદખદવા લાગે એટલે તેમાં અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર અને ફ્લેવર માટે 1 ચમચી કસૂરી મેથીને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. હવે ટામેટાની કચાશ દૂર થાય અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને આ રીતે સાંતળીશું. 5 થી 7 મિનિટ બાદ હવે ગ્રેવી સરસ ઘટ થઈ ગઈ છે. હવે સબ્જીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે તેમાં 1 કપ પાણી ઉમેરીશું. એટલે જે મિક્સર જારમાં આપણે ગ્રેવી તૈયાર કરી હતી તેમાં જ મેં 1 કપ પાણી ઉમેરી અને થોડીવાર બ્લેન્ડ કરી લીધું હતું. એટલે મિક્સરમાં જે ગ્રેવી ચોંટી હોય તે બધી આવી જાય. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી જેટલો ઘરે બનાવેલો પંજાબી ગરમ મસાલો ઉમેરી તેને થોડીવાર માટે ખદખદવા દઈશું. પછી આપણે જે બટાકા શેલો ફ્રાય કરીને રાખ્યા હતા તે તેમાં ઉમેરીશું. જે લોકો ડુંગળી લસણ ન ખાતા હોય તેઓના માટે આ રેસીપી એકદમ બેસ્ટ છે. હવે સબ્જીને ઢાંકીને આપણે 7 થી 8 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું જેથી તેનો
રસો એટલે કે ગ્રેવી થોડી ઘટ થશે અને બટાકામાં અંદર સુધી મસાલા એબ્ઝોર્બ થશે. 7 થી 8 મિનિટ બાદ આ રીતની મધ્યમ કન્સિસ્ટન્સીની સબ્જી બનીને તૈયાર છે. આ સબ્જી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થશે તેમ તેની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં વધુ ઘટ થશે. આ સ્ટેજ પર છેલ્લે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી સમારેલી કોથમીર ઉમેરી ગરમા ગરમ સબ્જીને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો પરોઠા કે રાઈસ સાથે સર્વ કરી શકાય તેવી પંજાબી દમ આલુ બનીને તૈયાર છે. તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો.